સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થનગરની સરકારી શાળા ક્રમાંક 77 અને 248માં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિદ્યાના પવિત્ર ધામ સમાન શાળાના વર્ગખંડમાં રાત્રિના અંધારામાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી હોવાનો વિડીયો વાયરલ થતાં શિક્ષણ જગત અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે શાળાની સુરક્ષા માટે તૈનાત સિક્યોરિટી ગાર્ડ જ આ દારૂ પાર્ટી કરી રહ્યો હતો. સિક્યોરિટી ગાર્ડ અવારનવાર બાળકોને શાળાના મેદાનમાં રમવા દેતો ન હતો. આ અદાવત રાખીને કેટલાક બાળકોએ છુપી રીતે ગાર્ડની દારૂની મહેફિલનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતાં જ ભેસ્તાન પોલીસે મામલાની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ શિક્ષણ સમિતિ દ્વારા ગંભીર લાપરવાહી દાખવનાર અને શાળાની ગરિમા લજાવનાર સિક્યોરિટી ગાર્ડને તાત્કાલિક અસરથી નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. આ તપાસમાં એવું જાણવા મળ્યું કે રવિવારના દિવસે બાળકો રમી રહ્યા હતા અને વોચમેન દ્વારા એ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને શાળાનું પરિસર લોક કરવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે બાળકો ઉશ્કેરાયા હતા અને જે દિવસે આ લોકો પાર્ટી મનાવી રહ્યા હતા તેનો વિડીયો બનાવીને એને વાયરલ કરવાની કોશિશ કરતાં પહેલાં વોચમેનને બતાવીને બ્લેકમેલ કર્યા હતા કે તમે અમને રમવા દેશો કે નહીં તો અમે આ વિડીયો વાયરલ કરીશું. વોચમેન દ્વારા સમાધાન કરીને આ વિડીયો ડિલીટ કરાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ કોઈક વિદ્યાર્થી પાસે આ વિડીયો હશે અને એ વાયરલ કરવામાં આવ્યો છે. સવારે માહિતી મુજબ એ વોચમેન અને જે ઈસમો દારૂની પાર્ટી મનાવી રહ્યા હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એ લોકોને ધરપકડ કરીને એની તપાસ થઈ રહી છે અને પોલીસ સ્ટેશનનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આ બાબત ગંભીરતાને લઈને સિક્યુરિટી એજન્સીને નોટિસ આપવામાં આવી છે અને સુપરવાઇઝર જે શાળામાં આ સિક્યુરિટીનું સંચાલન કરતો હોય તે એમને પણ નોટિસ આપીને એમની પાસે ખુલાસો જવાબ માંગવામાં આવ્યો.